गुजरात के वलसाड जिले के उमरगाम तालुका के वलवाड़ा गांव स्थित संघाड़ी फड़िया में वर्षों से रह रहे आदिवासी किसानों ने उस वक्त विरोध जताया जब जीआईडीसी के अधिकारी पुलिस बल के साथ उनकी जमीन की माप करने पहुंचे। ये वही जमीन है जिस पर आदिवासी परिवार पीढ़ियों से खेती कर अपना जीवन यापन कर रहे हैं और जिसके वे वैध मालिक भी हैं। गांव वालों का कहना है कि उनके पास 7/12 के दस्तावेज हैं, फिर भी जीआईडीसी के अधिकारी जमीन अधिग्रहित होने की बात कहते हुए मापनी कर रहे हैं। ग्रामीणों ने आरोप लगाया कि सरकार ट्रांसपोर्ट नगर के नाम पर उन्हें डरा धमका कर उनकी जमीन छीन रही है और वे इसे किसी भी कीमत पर स्वीकार नहीं करेंगे। ग्रामवासियों ने साफ शब्दों में कहा कि उन्हें न ट्रांसपोर्ट नगर चाहिए और न ही बाहर के किसी व्यक्ति की दखल। वे सिर्फ अपनी पुश्तैनी जमीन पर खेती करना चाहते हैं। उनका जीवन इसी पर निर्भर है। उनका आरोप है कि अधिकारियों द्वारा की जा रही मापनी जबरन और गलत तरीके से की जा रही है। कई जगह तारबंदी तोड़कर भीतर घुसा जा रहा है। एक स्थानीय आदिवासी का कहना था, हमारी जमीन पर डांग, सब्जियां और आम के पेड़ लगे हैं, जिससे हमारा परिवार चलता है। अगर यह जमीन चली गई तो हम बेरोजगार हो जाएंगे और बेघर भी। इस मुद्दे को लेकर आदिवासी वारली समाज के राष्ट्रीय उपाध्यक्ष जयेश बर्फ ने भी आवाज उठाई। उन्होंने बताया कि 2 महीने पहले ही इस मुद्दे को लेकर कलेक्टर को ज्ञापन सौंपा गया था। उन्होंने कहा कि 2013 के भूमि अधिग्रहण कानून के अनुसार यदि अधिग्रहित भूमि का उपयोग तय उद्देश्य के लिए नहीं हुआ तो वह भूमि मूल मालिक को वापस दी जानी चाहिए। जयेश बर्फ ने यह भी सवाल उठाया कि जब पहले 20 एकड़ भूमि की बात की जा रही थी, अब अचानक 40 हेक्टेयर भूमि की मापनी क्यों की जा रही है। उन्होंने आरोप लगाया कि बिना किसी कानूनी सूचना या प्रक्रिया के जीआईडीसी जमीन पर कब्जा करने की कोशिश कर रही है। इस घटनाक्रम के बाद पूरे क्षेत्र में आक्रोश फैल गया है। अब सवाल यह उठता है कि क्या ट्रांसपोर्ट नगर के निर्माण के लिए सरकार और उद्योगपति मिलकर गरीब आदिवासियों को बेदखल करने की साजिश कर रहे हैं? और क्या ट्रांसपोर्टर इस अन्याय के खिलाफ आवाज उठाएंगे या फिर चुपचाप इस भूमि पर व्यापारिक साम्राज्य खड़ा करेंगे? जयेश भगु बरफ, मैं आदिवासी वारली समाजનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું ઉમરગામ તાલુકા। હાલમાં અમે અહીંયા વલવાડા ગામમાં છે, જ્યાં બહુ અઘરી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે ખેડૂતોની માલકી 7/12 પર જમીન અચાનક જીઆઈડીસી દ્વારા માપવામાં આવેલ છે। એ બાબતમાં અમે જ્યારે જાણ થઈ તો 2 મહિના અગાઉ જ અમે કલેક્ટર સાહેબને અરજ કરી હતી કે જે તે સમયે જે જમીન સંપાદન થઈ હતી એ સંપાદન થયા બાદ પછી જે એનું હેતુ મંડાવવાનો હતો એ હેતુ માંડવામાં નહીં આવેલો હતો અને ખેડૂત હજુ પણ ખેડે છે। એ લોકોની માલકી જમીન છે અને સંપાદન જમીન છે, એમાં પણ એ લોકોનો કબજો છે વર્ષોથી। એમાં કોઈ હેતુ મંડાવવાના કારણે એ જમીન 2013ના નિયમના હિસાબે મૂળ ખેડૂત અથવા સરકાર હસ્તક થઈ જવા જોઈતી હતી, પણ કોઈ કારણોસર એ થઈ નથી ને હમણાં 70 વર્ષ પછી જીઆઈડીસી હમણાં આવીને કબજો કરવાની વાત કરે છે ને એ કબજો કરવાની વાત જે કરે છે એમાં જે તે વખતે સંપાદન વખત જે ડેમમાં ગઈ જમીન ગઈ તે તો ડેમમાં ચાલી ગઈ। હાલમાં હમણાં જે લોકો જમીન સંપાદન કરવા આવે છે એ કઈ જમીન છે અમને નથી સમજાતું। 20 એકર જમીન સંપાદન છતાં હમણાં એ લોકો 40 હેક્ટર બતાવે છે ને હાલમાં જે માપણી ચાલી રહી છે આજના દિવસે એ બાબતમાં અમે કલેક્ટર સાહેબને અરજી પણ આપેલી છે। એના પર કલેક્ટર સાહેબે જીઆઈડીસીનું જે મુખ્ય કાર્યાલય સુરતમાં છે એના પર કાર્યાલયમાં પણ એ અરજી બાબતમાં ચર્ચા થઈ છે। એનો હવાલો ત્યાંથી અહીંયા પારડી મોકલવામાં આવ્યો છે અને પારડી ચકાસણી માટે આપ્યો છે અને ચકાસણી થતી વખતે અહીંયા એ લોકો કબજો દેખાવો જોઈએ એટલા માટે અચાનક એ લોકો એક કલેક્ટરનો હુકમ લઈને માપણી કરે છે। તદ્દન ગેરકાયદેસર છે, લોકોની જમીનને હાનિ પહોંચે છે, લોકોનો હક છીનવાય છે। કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરીએ છીએ કે આવા બધા ફેસલા ના લઈ ને આવા ગરીબોની અગર પ્રાઇવેટ જમીન આવી જે ખાનગી 7/12 પર ચાલતી છીનવાતી હોય તો કાયદા વ્યવસ્થા જળાવતો નથી। જય ભારત। અમારું અમે આદિકાળથી વસતા આવેલા આદિવાસી નદી કિનારે વસીએ છે સાહેબ ના, અમારી બાપ દાદાની જમીન છે ના। આજે જીઆઈડીસી આવ્યું છે એ લોકો કહે છે કે એમાં કંપની ટ્રાન્સફર લાવવા માંગે છે, તો અમારે ત્યાં તો ખેતી કરીને જમીન છે। એમાં અમારા ઝાડ, કેરીના ઝાડ છે, ડાંગર રોપીએ છે, વાલ તુવર એ થાય છે, એનાથી અમારું ગુજરાન ચાલે છે સાહેબ। આ જમીન જ જો સાહેબ એ લોકો આદિવાસીને લઈ લે તો અમે આદિવાસી ક્યાં જવાના? શું કરશો તમે લડતમાં? લડત માટે તો સાહેબ અમે લડીશું એના માટે। આજે 20-25 પોલીસ લાવીને અમને ધાક ધમકી આપી
ડીએસપી પીએસઆઈ આવીને જેટલા જોરથી ધમકાવીને જો અમારા ઉપર દબાણ લાવીને અમારા જે આ કમ્પાઉન્ડનું એ લોકોએ ફાઉન્ડેશનમાંનું એ લોકો માર્કિંગ કરી છે આ તો ખોટું કર્યું છે ને સાહેબ. મારું નામ સીમાબેન સુરેશભાઈ ધોળી. અને તમારું આ એરિયાનું નામ શું છે? આ વલવાડા સંઘાડી ફર્યું. અચ્છા, અહીંયા જે અત્યારે જે અધિકારીઓ આવેલા છે અને કંઈક જમીનની માપણી ને બધું કરે છે, આ જમીન કંઈક તમારી છે એવી તમારી વાત છે, તો આ જમીનને લઈને તમે શું કહેશો? આ જમીન છે ને સાહેબ, અમારે માલકીની સવાર એ લોકો ભલે જીઆઈડીસી ની લેતા ભલે, પણ આ માલકીની જમીનમાં ઘૂસે કે એટલો અમારે આ તકલીફ કરીને આ લોકો હાથે ફરવું પડે. और અમારી પોતાની જગ્યા જે લેતા હોય તો આપણે જીવ બળે કે નહીં. હવે આજે આ મારા ઘરવાળા છે એના જે નોકરી ધંધા નહીં કરતા મને સાહેબ, શાંતિ નહીં રહે સાહેબ, કેવી રીતે રહી? શું ઈચ્છો છો તમે? અમારી જમીન જ જોઈએ સાહેબ. મારી તબિયત બી સારી રહેતી નથી. આ લોકો ત્યાં ધમકી લઈને આવેલા છે, પોલીસ વાળા ડબરાવીને લઈ લેવા કરે એમ. એટલે આ લોકોની જગ્યા લઈને પણ અમારી માલકીની જગ્યામાં ઘૂસીને લેવા કરે તો અમે પછી સહન કરીને કેવી રીતે બેસી રહેવાના? અમારો પરિવાર, તમારી જમીનમાં શું વાવો છો તમે? અમારું બધું ખેતરમાં છે, તુવેર છે, વાલ છે, હાલમાં ભાત રોપીએ છીએ, બધું જે તમે આદિવાસી માણસ છે, અમે ખેતી કરીને જીવવા વાળા માણસ. અમારે ખેતરો લઈ લો તો અમે ક્યાં જવાના? હમણાં અત્યારે લોકો તાર ખૂટે ત્યારે ક્યાંથી માપણી કરવા આવ્યા, અત્યારે ક્યાં ઘૂસીને માપણી કરી લોકોએ? તમે બોલ્યા તો બોલવાનું, અમારે બોલવા નહીં દે. અત્યારે ડીએસપી સાહેબ કેટલા જબરદસ્તી કરીને બોલ્યા ને બધાને ચૂપ કરાવવા સારું. તમારે માલકીની જગ્યા છે, તમે લેવાનું તમારો શું અધિકાર? આટલા બધા બોલ્યા કે અમારે કોઈનો આરામનું નથી જોઈતું મળે, અમારો અધિકારનું જોઈએ છે, અમારું પોતાનું જોઈએ. મારું નામ જાગૃતિબેન બિપિનભાઈ પટેલ છે અને હું અહીંયા સંઘાડી પાડામાં મારા પપ્પાનું ઘર છે અને આ લોકોએ કાયદેસરનું અમારી જગા છે, માલિકી જગા છે મારા પપ્પાની, એ આ લોકો ગેરકાયદેસર લેતા છે. એના અટકાવવા માટે અમે આવેલા છે. આજે મારા પપ્પાની તબિયત સારી નથી રહેતી, એના માટે મારે આગળ થઈને આવવું પડે છે. કેટલા સમયથી તમે અહીંયા રહો છો અને જો આ જગ્યા જતી રહી? હું જન્મ જાતથી અહીંયા રહું છું, જન્મ મારો અહીંયા છે, બાપ દાદાથી અમારો અહીંયા છે. અમે પોતે છોકરા નથી મારા પપ્પાનો, એટલે અમે ખેતી કરીને ખાતા છે અહીંયા. અને આ લોકો બધા આજે આવીને કે નીકળો તો અમે કેવી રીતના નીકળી જાય? અમારથી નહીં નીકળાય આવી રીતના. અમારા 7/2 ઉતારામાં નકલમાં બધામાં અમારા નામ બોલાય છે, પછી અમે કેવી રીતના નીકળી જાય? અમારથી નહીં નીકળાય આવી રીતના. શું માંગ છે તમારી? અમારી એવી માંગ છે કે અહીંયા અમને ટ્રાન્સફર નથી જોઈતું, અમને કોઈ જાતનું બીજો બહારનું વ્યક્તિ કોઈ જોઈતું નથી. અમે જે ખેતી કરીને ખાતા છે એ અમે ખેતી કરીને ખાવા માંગતા છીએ, બીજું કંઈ અમને જોઈતું નથી. અમારી એટલી માંગ છે ને અમારી માંગ પૂરી કરજો.